वलसाड से इस वक्त की बड़ी खबर सामने आ रही है। वलसाड जिला न्यायालय को बम से उड़ाने की धमकी मिलने के बाद पूरे प्रशासन में हड़कंप मच गया। कोर्ट के आधिकारिक ईमेल आईडी पर एक धमकी भरा मेल आया, जिसमें कोर्ट परिसर को निशाना बनाने की बात कही थी। मेल मिलते ही वलसाड जिला पुलिस तुरंत हरकत में आ गई। एलसीबी, एसओजी और स्थानिक पुलिस की कई टीमें मौके पर पहुंची और पूरे कोर्ट परिसर को चारों तरफ से गार्डन कर दिया गया। कोर्ट के अंदर और बाहर सघन जांच अभियान शुरू कर दिया गया। हर कमरे, हर कोने और आने जाने वाले लोगों की चेकिंग की जा रही है। फिलहाल राहत की बात यह है कि अब तक कोई भी संदिग्ध वस्तु बरामद नहीं हुई है, लेकिन पुलिस कोई भी जोखिम लेने के मूड में नहीं है। जांच अभी भी जारी है और पूरे इलाके में सुरक्षा बढ़ा दी गई है। यह धमकी किसने दी और क्यों दी, या यह शरारत है या कोई बड़ी साजिश, इसकी जांच अब साइबर टीम भी कर रही है। ખાલી કરવામાં આવેલી છે. કોઈ જાપતો આવેલો તે જાપતાના લોકોની તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે. તમામ કામ પછી કોર્ટો ચાલુ કરવાનું છે. હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે. વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે. કેવી રીતે કરવામાં આવેલી છે, કોની મદદ લેવામાં આવેલી છે? હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે. સર, કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે શરૂ કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે. અને કઈ રીતે કોણે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ કરી? ઈમેલ આવેલો તો ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટની ટીમમાં બોમ્બ મૂકવામાં આવેલો છે. એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે. અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતની અપીલ કરશો? હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે, એ અપીલ કરવામાં આવે છે. વલસાડ કોર્ટની મેલ આઈડી ઉપર એક મેલ આવ્યું છે કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું છે એવી ધમકી મળી છે, જેથી કરીને કોર્ટના તમામ સ્ટાફો, વકીલ મિત્રો અને જે પક્ષકારો છે એમને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે. અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે ઘરમાં પોલીસ આખી કોર્ટને કોર્ડન કર્યું છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. કઈ રીતની ઘટના હતી અને શું કેટલા આગે મેલ મળ્યો અને કઈ રીતની તકેદારી લેવામાં આવી? મેલ આવતાની સાથમાં જ કોર્ટને સ્ટીક જજ સાહેબે જે પોલીસને જાણ કરવાના સાથે જ તમામ પોલીસ સ્ટાફ પોતાનો કાફલો લઈને આવી પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો અને વકીલ મિત્રો અને સ્ટાફને ખાલી કરાવવું પડે. અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો? તમારા માધ્યમથી એક એવી અપીલ છે કે આવી ખોટી ધમકી કે શું કહેવાય કે ભરમાવી વાતોથી ફરમાઈ જઈ કોર્ટનું વાતાવરણ અને વલસાડ જે જનતા આપણી જે શાંતિપ્રિય છે કોઈ વાતાવરણ દોહરાય નહીં એની ખાસ તકેદારી રાખે અને શાંતિપ્રિય વલસાડ છે, શાંતિપ્રિય રીતે લોકો રહે એકબીજાના ભાઈચારાથી, એવી શુભકામના અને એવી અપેક્ષા રાખીએ છીએ.